અમરેલીની સબ જેલમાંથી સારવાર માટે ખસેડાયેલા મોબાઈલ ચોરીના આરોપીનું સારવાર દરમિયાન થયું મોત। મોબાઈલ ચોરીના ગુનામાં મહિપત સોલંકી 5 મહિનાથી હતો અમરેલી જેલમાં। કાચા કામના કેદી મહિપત સોલંકીને શરદી ઉધરસ થતા હોસ્પિટલ ખસેડાયો હતો। મૃતકની લાશને પેનલ પીએમ માટે ભાવનગર ખાતે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવી। પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે। તમારું નામ? વિજય રાજુભાઈ સોલંકી અને રહેવાય અમે રહી બાબરા કરિયાના રોડ પાણીના ટાંકા પાસે અમરેલી જિલ્લો। શું બનાવ થયો? બનાવમાં મારા મામા છે મહિપતભાઈ ધુડાભાઈ સોલંકી અને એને મોબાઈલ જડ્યો હતો અને અપાઈ છે બરાબર। અને એને ફોન આવ્યો સાવરકુંડલા પોલીસ ચોકીમાંથી કે મોબાઈલ તમે જમા કરવા આવો અને ત્યારબાદ મોબાઈલ જમા કરવા ગયા અને એને કેસ કરીને અને અમરેલી જેલ હવાલે સોંપી આપ્યો। અને ત્યારબાદ 5 મહિના પછી ખબર આવી કે મહિપતભાઈ ધુડાભાઈ સોલંકી ઓફ થઈ ગયા છે અને તેને એને અમરેલી લાવ્યા, અમરેલી હોસ્પિટલમાં। અને ત્યાંથી એને પીએમ કરવા આપણે ભાવનગર લાવ્યા મહિપતભાઈ ધુડાભાઈ સોલંકી અને આ પીએમ કરવા લાવ્યા છે બરોબર। હવે અમારે ન્યાય જોઈ છે કે એને કેવી રીતે આ મોત થઈ છે, કે કેમ એને કોઈ પોલીસે કોઈ માર્યું છે કે પછી કોઈ અંદર જેલની અંદર કોઈ માર્યું એમાં ઓફ થઈ ગયા છે। અમારે ન્યાય અપાવો તમે, આ મહેરબાની કરી બસ એટલું અમે કહીશ। અમે ગરીબ માણસ છે બરોબર અને ભાઈની ભાઈ કોઈ છે નહીં બરોબર। એને ભાઈ અમે ભાણિયા છે અને એના ભાઈના છોકરા છે ને મા બાપ વગરના ભાઈ છે એની ભાઈ કોઈ છે નહીં એટલે અમારાનો ન્યાય જોઈશે। ઓકે।